નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ શિયાળામાં ગરમ ચા પીતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિને ગરમ ચા પીવાનું પસંદ હોય છે। ઘણા લોકો ખૂબ જ ગરમ ચા કે કોફી પીતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે? જી હા મિત્રો, નિષ્ણાતો કહે છે કે દરરોજ વધુ પડતી ગરમ ચા કે કોફી પીવાથી મોં અને અન્નનળીના કેન્સર થઈ શકે છે। નિષ્ણાતો કહે છે કે 65 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 149 ડિગ્રી ફેરનહીટથી વધુ તાપમાન ધરાવતા ગરમ પીણાને સૌથી ખતરનાક માનવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગરમ પીણા ઉપરાંત ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન અને ખરાબ દાંત પણ મોઢા અને અન્નનળીના કેન્સરનું જોખમ વધારે છે। અન્નનળીનું કેન્સર શું છે? અન્નનળીનું કેન્સર અને અન્નનળીમાં થતું કેન્સર છે। આ કેન્સર અન્નનળીના આંતરિક સ્તરમાં શરૂ થાય છે અને જેમ જેમ તે વધે છે તેમ તેમ બહારના સ્તરોમાં ફેલાય છે। અન્નનળીમાં કેન્સરના બે સૌથી સામાન્ય પ્રકાર છે, એક એન્ડોકોર્સિનમા અને બીજું સ્ક્વામિક સેલ કાર્સિનોમા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।